નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 અને ધોરણ 12ના રિઝલ્ટ આવી ગયા છે. જે લોકો પાસ થઈ ગયા હોય એને બહુ ખૂબ ખૂબ અભિનંદન. બરાબર. હવે જે લોકો 10 ધોરણ પછી શું કરવા માગે છે એમને ખ્યાલ ના આવતો હોય તો તમને ખબર હશે કે તમે કયા સબ્જેક્ટમાં બહુ સરસ છો, અથવા તમે પોતે ડિસાઇડ કરેલું હશે કે તમે ફ્યુચરમાં શું કરવા માગો છો. જો એન્જિનિયર બનવા માગતા હોય તો તમે ડિપ્લોમા પસંદ કરીને એન્જિનિયર બની શકો છો. ત્યારબાદ તમે બેંકની અંદર જોબ કરવા માગતા હોય તો એકાઉન્ટન્ટ બનવા માગતા હોય, અથવા તો તમારી બીજી કોઈ ગોલ હોય તો તમે એ રીતે તમારા વિષયો પસંદ કરી શકો છો. બરાબર. ધોરણ 10 પાસ કર્યા પછી અને ધોરણ 11 અને 12ની અંદર કઈ સ્ટ્રીમ લેવી એ તમે પોતે નક્કી કરી શકો છો, કારણ કે તમને પોતે જ ખબર હશે કે તમારા સબ્જેક્ટો કયા સારા છે, તમે શેની અંદર બેસ્ટ આપી શકો છો, તમારા સિવાય બીજા કોઈને ખ્યાલ નહીં હોય. બરાબર. તો એટલા માટે તમે એ રીતે તમારી આગળની જે સ્ટ્રીમ છે એ પસંદ કરશો જે તમને ભવિષ્યમાં ઉપયોગ થાય, કારણ કે ઘડતર આના ઉપરથી જ થશે, ભવિષ્યનું ઘડતર તમારું. બરાબર. જો અત્યારે હાલ તમે કોઈ ભૂલ કરી બેસશો તો તમારે ફ્યુચરમાં એમાં તકલીફ પડશે, તમારા જે કરિયર બનાવવાનું છે એની અંદર તમારે તકલીફ પડશે. તો અત્યારે હાલ સાચી ચોઈસ, સાચી સ્ટ્રીમ પસંદ કરીને એની અંદર ખૂબ મહેનત કરો. બરાબર. ત્યારબાદ તમે આગળ જઈને તમારા ભવિષ્યનું તમે જે વિચાર્યું છે તમે બની શકશો. બરાબર. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.